જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લાના કદેર વિસ્તારમાં સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં 5 આતંકીઓને ઠાર કર્યા છે. જોકે હજુ સુધી આતંકીઓના મૃતદેહ મળ્યા નથી. અથડામણમાં 2 જવાન ઘાયલ થયા છે. ગુરુવારે સવારે સેના અને પોલીસને આ વિસ્તારમાં 4-5 આતંકીઓ છુપાયાની માહિતી મળી હતી. આ પછી સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થા અંગે દિલ્હીમાં બેઠક યોજી શકે છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી બાદ આ પ્રથમ બેઠક હશે, જેમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, આર્મી, અર્ધલશ્કરી દળો, જમ્મુ કાશ્મીર પ્રશાસન, ગુપ્તચર એજન્સીઓ અને ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ ભાગ લે છે. અગાઉ 16 જૂને પણ શાહે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. રાજકોટ શહેરની પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય દર્શિતા શાહે થોડા દિવસ પહેલા પોતાના મત વિસ્તારમાં જ્યાં અશાંત ધારો લાગુ છે તેની કડક અમલવારી કરવાની માંગ કરી હતી. હવે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ચિલાડાએ પણ પોતાના વિસ્તારના લોકોને સાથે રાખી 3 વોર્ડમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી છે. આ વિસ્તારમાં અન્ય ધર્મના લોકો મકાનો ખરીદી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિસ્તાર કરી રહ્યા હોવાની રજૂઆત છે. ત્યારે રાજકોટ 70ના ધારાસભ્ય રમેશ ટીલડાએ કહ્યું કે મારા વિધાનસભા મત વિસ્તારમાં અલગ-અલગ સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરવા માટેની રજૂઆતો આવી છે, જે બાબતે 6 માસ પહેલા કલેક્ટરને રજૂઆત કરી હતી. જેમાં વોર્ડ નંબર 7માં દિવાનપરા, સોની બજાર, જયરાજ પ્લોટ, કરણપરા, વર્ધમાનનગર સહિતની સોસાયટીઓમાં રહીશોની સંમતિ સાથે ત્યાં અશાંત ધારો લાગુ કરવાની માંગ છે. વેરાવળમાં વૃદ્ધાના બેંક ખાતામાંથી 17.60 લાખ ટ્રાન્સફર કરી 2 પાડોશી યુવાનો દ્વારા છેતરપિંડી આચરી છે. વૃદ્ધાને વિશ્વાસમાં લઈ કોલ કરવાને બહાને અવારનવાર બંને ઠગબાજો તેમનો ફોન લઈ જતા મોબાઈલમાં કોલ કરવાના બહાને પેટીએમ ડાઉનલોડ કરી 17.60 લાખની ટ્રાન્સફર કરી લીધા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને ઠગબાજોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વેરાવળમાં રહેતા વૃદ્ધા પાસેથી તેમનો ફોન કોલ કરવાના બહાને લઈ જઈ પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમના બેંક એકાઉન્ટમાંથી 17.60 લાખની રકમ અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી 2 પાડોશી યુવાને છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધાઈ હતી. બંનેએ કાંતાબેનની જાણ બહાર મોબાઈલમાં પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ છેતરપિંડી આચરી હતી. ગુજરાતના સરહદી જિલ્લાઓથી બુટલેગર વિદેશી દારૂ ઘુસાડવાના અનેક પેંતરાઓ રચે છે, પરંતુ પોલીસની સતર્કતાના કારણે પ્રયાસો નિષ્ફળ જાય છે. ત્યારે શામળાજીની અણસોલ ચેકપોસ્ટ પાસેથી પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપ્યો હતો. હાલ 31 ડિસેમ્બર નજીક આવી રહી છે, ત્યારે અરવલ્લી પોલીસ દ્વારા વાહન ચેકિંગ સઘન કર્યું છે. સરહદી વિસ્તારો અને ચેકપોસ્ટ પર પ્રાંતમાંથી આવતા નાના મોટા વાહનોનું કડક હાથે રાઉન્ડ ઓફ ધી ક્લોક ચેકિંગ શરૂ કરાયું છે. ત્યારે ગતરાત્રિ દરમિયાન રાજસ્થાન તરફથી ગુજરાત આવતી ટ્રકોની શામળાજી પોલીસ દ્વારા તલાશી લેવામાં આવી રહી હતી. તે દરમિયાન 2 અલગ-અલગ ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્ડની 44 લાખની કિંમતની 17,600 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હતી. મુંબઈમાં બુધવારે થયેલા બોટ અકસ્માત મામલે નવી માહિતી સામે આવી છે. ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટા જઈ રહેલી બોટમાં સવાર એક નજરે જોનારે કહ્યું, બોટમાં લગભગ 100 લોકો હતા. અમારામાંથી કોઈએ લાઈફ જેકેટ પહેર્યા ન હતા. અચાનક નેવીની સ્પીડ બોટ આવી અને અમારી બોટ સાથે ટકરાઈ, જે પછી અમારી બોટ ડૂબવા લાગી. ઘણા લોકોને પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. લગભગ 25 મિનિટ પછી નેવીએ અમને બચાવ્યા. અન્ય એક નજરે જોનારે કહ્યું, આ ઘટનાનો વિડીયો બનાવ્યો હતો. તેને કહ્યું, ટક્કર પહેલા નેવીની સ્પીડ બોટ સ્ટન્ટ કરી રહી હતી, તેથી મેં રેકોર્ડિંગ કરી લીધું. મુંબઈ પોલીસે કહ્યું, આ ઘટનામાં નેવીના 4 કર્મચારીઓ અને બોટમાં સવાર 9 નાગરિકોના મોત થયા હતા. 80 લોકોની ક્ષમતાવાળી નીલકમલ બોટમાં 20 બાળકો સહિત લગભગ 100થી વધુ મુસાફરો હતા. પોલીસે ટક્કર મારનાર નેવી બોટના ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ઠંડીમાં પ્રમાણમાં વધઘટ થઈ રહ્યું છે. ત્યારે ક્યાંક તાપમાનનો પારો ઉછળી રહ્યો છે, તો ક્યાંક જેનો રેકોર્ડ તોડી રહી છે. ત્યારે ક્યાંક ઠંડીનું પ્રમાણ એકદમ નહિવત જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી હતી. તેમાં પણ રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવ સાથે ઠંડીનું યલો એલર્ટ જાહેર કર્યું હતું. ઉત્તર અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી વધારો થશે. જોકે કચ્છમાં આગામી સમયમાં ઠંડીનું જોર ઘટશે એવી સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન પોરબંદરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. સૌરાષ્ટ્રના પોરબંદરમાં સામાન્ય લઘુત્તમ તાપમાન 4.9 ડિગ્રી સેલ્સિયસ ઓછું લઘુત્તમ તાપમાન નોંધાવ્યું છે, તથા પોરબંદરમાં ગત રાત્રિ દરમિયાન આ વર્ષનું સૌથી ઓછું 10.9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લૂંટ, અપહરણ અને પ્રોહિબિશનના 10 જેટલા ગુનાના ફરાર આરોપીને જિલ્લા એલસીબીએ મધ્યપ્રદેશ ખાતેથી ઝડપી પાડ્યો છે. છોટાઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે, જેને લઈને ક્યાંક પરપ્રાંતીય ગુનેગારો ગુનાને અંજામ આપી પ્રાંતના ભાગી જાય છે. આવા જ એક પરપ્રાંતીય ગુનેગારે જિલ્લા એલસીબીએ મધ્યપ્રદેશ જઈને ઝડપી પાડ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ કવાંટ, પાનવડ, સંખેડા, બોડેલી પોલીસ મથકમાં લૂંટ, અપહરણ અને પ્રોહિબિશનના વર્ષ 2020થી 24 સુધીમાં 10 જેટલા ગુનામાં ફરાર આરોપી વાસુદેવ ઉર્ફે વાસુ ભગવતભાઈ ભેડિયાને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જામનગર શહેરની મધ્યમાં આવેલ જામનગર મ્યુનિસિપલ ટાઉન હોલ રેનોવેશનની સમય મર્યાદા પૂરી થતાં જ આજે જામનગર મનપા કમિશનર ડીએન મોદી દ્વારા અન્ય અધિકારીઓની સાથે ટાઉન હોલની મુલાકાત લીધી હતી અને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. છેલ્લા ઘણા સમયથી ટાઉન હોલનું રિસ્ટોરેશન ચાલુ હતું, તેને પગલે ટાઉન હોલ બંધ હતો, પરંતુ હવે ટાઉન હોલનું રિનોવેશન પૂર્ણ થવાના આરે છે, ત્યારે જામનગર મનપાના કમિશનર દ્વારા વહેલી તકે ટાઉન હોલ નગરજનો માટે ખુલ્લો મૂકવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત મનપા કમિશનર ડીએન મોદીએ અધિકારીઓ સાથે ભુજિયા કોઠાના રિસ્ટોરેશનની કામગીરી નિહાળી હતી, તેમજ મનપાના કમિશનર ડીએન મોદી દ્વારા નવનિર્મિત ટાઉન હોલની મુલાકાત લેવામાં આવી હતી. સાથે મનપા સિટી એન્જિનિયર ભાવેશ જાની સહિતના અધિકારીઓએ ટાઉન હોલનું નિરીક્ષણ કર્યું હતું. હિંમતનગર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ધાણેધા રેલવે ફાટક પાસેથી રેલવે લાઇન પરથી ચોરી થયેલા કેબલ વાયર રિક્ષામાંથી એક શખ્સ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે 3 શખ્સો ફરાર થઈ ગયા હતા. બી ડિવિઝન પોલીસે ચોરીનો કેબલ અને રિક્ષા કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે. હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇનની કામગીરી ચાલુ છે, ત્યારે ધાણેધાથી વીરપુર બાયપાસ તરફ રેલવે લાઇન પરથી કેબલ વાયરની ચોરી થઈ હતી, જે અંગે હિંમતનગર રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે બાતમીના આધારે રિક્ષામાં ચોરીના કેબલ વાયર સાથે 4 શખ્સો ઈડરથી હિંમતનગર જતા હતા, તે દરમિયાન પોલીસે ઝડપી પાડ્યા હતા, જેમાં એક શખ્સ ઝડપાયો છે, જ્યારે બાકી 3 ફરાર છે. જૂનાગઢના ભેસાણ રોડ પર આવેલા એક કંપનીના શોરૂમમાંથી ટેસ્ટ ડ્રાઈવના વાહનની થાર ગાડી લઈને 2 ઈસમો ફરાર થયાનો કિસ્સો સામે આવ્યો છે, જે મામલે ગાડી શોરૂમના સેલ્સ મેનેજર દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ભેસાણ રોડ પર આવેલ ફોર વ્હીલરના કાર શોરૂમમાં મહેશ કોળભાયા નામનો યુવક ટેસ્ટ ડ્રાઈવ માટે આવ્યો હતો, જેને લઈ શોરૂમના સેલ્સમેન દ્વારા મહેશ કોળભાયાને થાર ગાડીની ટેસ્ટ ડ્રાઈવ ભેસાણ રોડ પર કરવા કહ્યું હતું, પરંતુ મહેશ કોળભાયા બળજબરીથી આ ગાડી રાજકોટ તરફ પૂરઝડપે લઈ જવામાં આવી હતી. મહેશ કોળભાઈ આહિર રાજકોટ રોડ પર વડાર પાસે પૂરઝડપ થાર ચલાવી પોતાના મિત્રને પણ સાથે લીધો હતો. ત્યારબાદ શોરૂમના સેલ્સમેન મહેશ કોળભાયા અને બાવનજીએ થાર નોબલ યુનિવર્સિટી તરફ હંકારી હતી, જ્યાં સિક્યોરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરી મહેશે સેલ્સમેનને ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી નીચે ઉતારી મૂક્યો હતો. આ સમગ્ર મામલે સેલ્સમેને શોરૂમના મેનેજર આનંદ ઠાકોરને વાત કરતા મેનેજર દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ પોલીસે ગણતરીની કલાકોમાં થાર ગાડી લઈ જનાર બંને યુવકોની ભવનાથ વિસ્તારમાંથી અટકાયત કરી હતી.